નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું આંગણવાડી ભરતી 2024-25 માટેની જે સંપૂર્ણ અપડેટ છે એની આપણે પરિપત્રની સાથે વાત કરવાના છીએ। તો ખાસ મિત્રો, આંગણવાડી ભરતી માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, EHRMS ગુજરાત, જે મિત્રો આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ છે ને આંગણવાડીના જે સંપૂર્ણ ભરતીની માહિતી તમને આ જ વેબસાઇટ ઉપર જોવા મળી જશે। એના પછી આપણે આ વિડીયોની અંદર ખાસ મહત્વની વાત છે કે આંગણવાડી ભરતી માટે મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નથી આવતી, જેમાં તમારા ધોરણ 10, 12 અને હવે મિત્રો PTC પણ એમાં એડ થઈ ગયું છે। તો એની મેરિટ યાદી કેવી રીતે બનશે, કેટલા ટકા ગણાશે, એના પછી એની અંદર ઉંમર મર્યાદા કેટલી છે, જિલ્લા વાઇઝ જગ્યાઓની માહિતી છે, એના પછી એની અંદર લાયકાત મિનિમમ શું જોઈએ છે, એના સિવાય પગાર ધોરણની પણ વાત કરીશું। અને ખાસ અગત્યનું એ છે કે અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે ને એની જાહેરાત કેટલા સમયની સુધી આવી શકે છે। તો જે પણ આપણી પાસે માહિતી છે એ તમને વિગતવાર આપીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। આગામી સમયની અંદર પણ તમને ઘણી બધી માહિતી અમે આપતા રહેશું અને તમને ઘણી બધી માહિતી આપી પણ છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ ભરતીને લગતો સંપૂર્ણ પરિપત્ર જો તમારે જોઈએ તો એક નીચે તમને નંબર આપેલા છે એના ઉપર તમે મેસેજ કરશો તો હું તમને પર્સનલી મોકલી દઈશ, અથવા તો તમને ટેલિગ્રામની અંદર બધા માટે મળી રહેશે। તો સૌથી પહેલાં આંગણવાડી કાર્યકર માટેની ગુણ પદ્ધતિ શું હોય છે? તો આંગણવાડી કાર્યકર માટે ઓછામાં ઓછા ધોરણ 10ની જે પાસ કરેલ હોવી જોઈએ, કારણ કે આંગણવાડી કાર્યકર માટે જે ધોરણ 10 પાસની જે ટકાવારી છે એના 20 ગુણ ગણાય છે। એટલે મિત્રો, તમારી વાત કરવામાં આવે, ધારો કે તમારે ધોરણ 10માં 50% તમે મેળવ્યા છે, તો 50%ના જે મિત્રો 20 ગુણ એટલે કે આના તમારા એડ થઈ જશે 10 ગુણ। એના પછી ધોરણ 12 પાસ અથવા તો 10મા પછી 2 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ હોય તો એના 30 ગુણ ગણાય છે। તો એમાં પણ ધારો કે તમે 50 ગુણ મેળવ્યા હોય 50%, તો આના એડ થઈ જશે મિત્રો 15। એના પછી આગળ વાત કરીએ તો ધોરણ 12 પછી 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા હોય, PTC હોય, પર PTC હોય, BEd હોય અથવા તો સ્નાતક કોર્સ હોય તો એની ટકાવારીના 30 ગુણ ગણાય। તો ધારો તમે આમાં પણ 50% મેળવ્યા છે તો આનું પણ તમારું મેરિટ બનશે 15। એના પછી આ જે મિત્રો છે, આ જે 3 વાત કરી છે એ મિત્રો તમારા ટકાના આધારે ગણાય છે, પરંતુ જો તમે અનામતમાં છો તો તમને અહીંયા સીધા 10 ગુણ મળવા પાત્ર થશે। એના પછી 5મા નંબરમાં વિધવાને જે લાગુ પડતો હોય એમને પણ સીધા 10 ગુણ એડ થઈ જશે। તો જે મિત્રો નંબર 4 અને નંબર 5 છે એમાં મિત્રો સીધી ગણતરી થશે। જો તમે SC ST પછી જે SC BC આર્થિક રીતે પછાત છો તો તમને 10 ગુણ મળવા પાત્ર થશે, અને 1 થી 3 નંબરની અંદર તમારા ટકા મુજબ ગુણ એડ થશે અને 100 ગુણની અંદરથી આ મેરિટ બનશે। એના પછી આંગણવાડી તેડાગર માટેની ગુણ પદ્ધતિ, તો એની અંદર મિત્રો ઓછામાં ઓછા ધોરણ 8ની જે પાસની ટકાવારી છે એ મિત્રો 20 ગણાય છે, ધોરણ 10ની છે એ 30 ગુણ ગણાય છે, અને ધોરણ 12 પછી અથવા તો જે ધોરણ 10 પછી ડિપ્લોમા હોય અથવા તો 10 પાસ હોય તો 30 એના છે, અને અનામત સંવર્ગના 10 છે અને વિધવાના 10। આ રીતે આનું પણ 100ના અંદરથી ગુણ બનતું હોય છે। પછી આંગણવાડી કાર્યકર અને તેડાગરની બદલી માટેનો શું નિયમ છે? તો જે તે આંગણવાડી કેન્દ્ર માટે સ્થાનિક રહેવાસી હોવાની શરતે આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં જે પસંદગી પામેલ હોય છે, જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર કોઈ પણ સંજોગોમાં અન્ય સ્થળે બદલી આપવામાં આવશે નહીં, કારણ કે આમાં સ્થાનિક ઉમેદવારોના કારણે બદલીની કોઈ જોગવાઈ નથી। એના પછી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની નિવૃત્તિ માટેની શું શરતો છે? તો સામાન્ય રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર 58 વર્ષની ઉંમર સુધી માનદ સેવામાં રહેશે, અને જે મહિનામાં આંગણવાડી કાર્યકર કે તેડાગર 58 વર્ષની ઉંમર પૂરી કરશે તે મહિનાની છેલ્લી તારીખથી સદર સેવાકર્મીની માનદ સેવા સમાપ્ત થશે। આંગણવાડી કાર્યકર અને તેડાગરે સ્વૈચ્છિક રીતે પોતાનું માનદ સેવા સમાપ્ત કરવા ઈચ્છે તો 1 મહિના અગાઉ એમને લેખિત રાજીનામું આપવાનું રહેતું હોય છે। એના પછી આગળના અમુક નિયમો છે, જેમ કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે જે અરજી કરનાર અરજદારની ઉંમર જે છે એ છેલ્લી તારીખે 18 વર્ષ પૂરા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ના હોવા જોઈએ। આંગણવાડી કાર્યકર અને જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તો 10 પછી કોઈ પણ 2 વર્ષ ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ। અને આંગણવાડી તેડાગરની અંદર પહેલા મિત્રો 8 પાસ હતો, પરંતુ હવે નવા નિયમ મુજબ
મેં તમને જે ગુણ પદ્ધતિ બતાવી હતી એની અંદર મિત્રો હવે 10 પાસ થઈ ગયું છે, એ ખાસ તમારે ધ્યાન દોરવું, કારણ કે તેડાગર માટે હવે મિત્રો ઓછામાં ઓછા 10 પાસ હોવું જોઈએ. અરજદાર અનામત વર્ગમાં આવતો હોય તો એમને સત્તાધિકારનું પ્રમાણપત્ર હોવું જોઈએ, અને વિધવા હોય તો એ અંગેનું પણ પ્રમાણપત્ર તમારે જરૂરથી આપવાનું રહેશે. અને જે અરજદારને જણાવેલા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે. પછી અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ. અરજદારે રજૂ કરેલી માહિતી સાચી અને પ્રમાણપત્રો સાચા છે એ માટે ₹100નો સ્ટેમ્પ પેપર ઉપર તમારે મામલતદાર અથવા તો નાયબ કલેક્ટર અથવા અધિક કલેક્ટર અથવા તો નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત કરી અને સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે. એનો નમૂનો પણ મિત્રો ફોર્મની અંદર આપેલા છે. એના પછી અરજદારે જણાવેલા તમામ જે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પણ એમને રજૂ કરવાના રહેતા હોય છે. એના પછી ખાસ અગત્યનું છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા જે ભારતીય નાગરિકત્વ હોવી જોઈએ, એટલે માત્ર અને માત્ર મહિલા અરજી કરી શકશે. એના સિવાય ખાસ અગત્યનું છે મિત્રો સ્થાનિક રહેવાસી અંગેનો જે નિયમ છે એની વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવામાં થતા નિયત નમૂનામાં રહેવાસી પ્રમાણપત્રની તારીખ, ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપિત થઈ હોય તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી હોવી જોઈએ, અને ઓછામાં ઓછા 1 વર્ષ ત્યાંથી સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું અને ફક્ત મામલતદાર શ્રીનું જ પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે. અને માનદ સેવા માટેની જે જાહેરાત આવે છે એ જાહેરાતના 6 મહિના સમયગાળાની અંદર આવવું જોઈએ. એનાથી જૂનું હોય તો આમાં જે ધ્યાને લેવામાં આવશે નહીં. તો આ મિત્રો જે નિયમ છે એ ખાસ તમારે જાણી લેવું જોઈએ. એના પછી આંગણવાડી કાર્યકરો અને જે માનદ સેવાની અંદર અયોગ્યતા ક્યારે તમે ફોર્મ ન ભરી શકો, તો અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અથવા તો એમની સામે પોલીસ ફરિયાદ હોય તો ફોર્મ ના ભરી શકાય. અરજદારને નાદાર જાહેર કરવામાં આવેલો હોય તો પણ ફોર્મ ન ભરાય. દંડનીય કાર્યવાહીના ભાગરૂપે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી કે માનદ સેવામાંથી જેમને મોકૂફ કરેલ છે એવા પણ નહીં ભરી શકે. એના પછી એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એક જ કુટુંબના સભ્યો હોય, દાખલા તરીકે સાસી વહુ, દેરાણી જેઠાણી, બે બહેનો, નણંદ ભાભી વગેરે પરિસ્થિતિમાં પણ ફોર્મ નહીં ભરી શકો. અરજદાર કોઈપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા તો કોઈપણ સહકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટ એની અંદર માનદ સેવા અથવા તો કોઈપણ પ્રકારનું ચૂંટાયેલું પદ હોય તો પણ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. અને પગાર ધોરણની મિત્રો વાત કરવામાં આવે તો જે પગાર ધોરણ જૂનું જે હતું એ મિત્રો અત્યારે ચાલે છે. નવા પગાર ધોરણ વધારવા માટે અત્યારે મિત્રો આંદોલન પણ ચાલે છે. તો એની જે અપડેટ છે એ મિત્રો આવનારા સમયની અંદર જ્યારે નવો પરિપત્ર આપશે ત્યારે તમને આપશું. જૂના પગાર પત્રનો સંપૂર્ણ વિડીયો મેં ઓલરેડી મૂકેલો છે, એના અંદરથી તમે મેળવી શકશો. અત્યારે મિત્રો આ જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે એ તમે તૈયાર કરી રાખી શકો છો, અને 2024ના અંત સુધીમાં અથવા તો 2025ની શરૂઆતની અંદર આંગણવાડીની 100% મોટી ભરતી આવવાની છે. તો ત્યારે ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.